પરિસ્થિતિ ભયંકર એમ. સુરત મારો પ્રોગ્રામ હતો ને, સુરત પ્રોગ્રામ હતો એક સમાજનો, 5000 કંકોત્રી સપાવી. એમાં 2 કલાકારના નામ સરસ લખ્યા, મારું અડધું લખ્યું, સુખદેવની બદલે સુખાભાઈ લખ્યું. તો 2 શબ્દો ઘટતા હતા. એના પ્રમુખે નથી ફોન કર્યો, મને કે સુખાભાઈ તમારા નામમાં 2 શબ્દો ઘટે. મેં શબ્દો ભલે ઘટે, મારું પેમેન્ટ નો ઘટવું પડી ગયું. બોલ્યા મારો ન કાઢતા કીધું, કારણ મારા બાપુજી સૂર્યમાં હાટે મોજડી ગાય નીકળી ગયા છે. કારણ કે વિચાર તો કરો, કાંજીપુટ્ટા બારોટ નારાયણ સ્વામી દાદાનો પીરિયડ એવો હતો કે એની વચ્ચે સીડી નથી ઉતરી, વિડીયો નથી ઉતર્યા. ટ્રેક્ટરના ટોલા ઉપર લગભગ સ્ટેજ હોય, 5-5 કલાક મોજડી, ગલાસ જેવા માયક હોય, ઈકો તો હોય જ નહીં. વાળા ઘરે પાણી બોલે તે હાલે હું. અને માંડ મોજડી જામે ને કે ઓલો ટ્રેક્ટર વાળો કે મારો ખાતર ભરવા દો. ક્યારેક ક્યારેક તો શોખી નો કરે છોડીને ગયો છે. દાદા મોજડી ક્યાં આવે, મોજડી નથી તમારા બાપને ગોંટિયામાં આવો તમે કહો. બોલો હું આને કરું તો મને. એટલે આવા પ્રોગ્રામ સહન કેટલા કે કાંજીપુટ્ટા બારોટ, હેમુ ગઢવી, નારાયણ સ્વામી, આ બધું આપણું ગૌરવ હતું. વિચાર કરજો, એ કુદરતે છે એને ડાયરેક્ટ વસ્તુ આપી છે ને ડાયરેક્ટ. એને વિશ્વમાં કોઈ ભાગ્ય ગમી નથી. જોજો તમે, આનો તાર તોડી શકો, આનો તાર તોડી શકે, તબલાને તમે સુર બદલી શકો, પેટીનો સુર બદલી શકો, પણ કોઈની તાકાત છે કે કોયલના સુરને બદલી શકે? કોઈની તાકાત છે? એને ડાયરેક્ટ કુદરતે આપી છે. ગમે એવું લતા મંગેશકર સારું ગાતી હોય તો તમે એને એમ કહીએ કે લતા મંગેશકર નો અવાજ કોયલ જેવો છે, પણ ગીરમાં તમે હાલે જતો કોયલ બોલતી એમ કહેવાય અસલ લતા જેવું ગાય. ગમે એવો મરદ માણસ તમારા ગામમાં રહેતો તમે એમ કહ્યું કે ભાઈ ફલાણો ભાઈ આપણા ગામમાં છે સિંહ જેવો છે, પણ તમે જંગલમાં આવેલા હતા 3 સિંહ આમ એમ કહેવાય અસલ ભૂપતના મગનના સગન જેવા છે. સિંહ તો સિંહ જ હોય, કારણ કે એને ડાયરેક્ટ વસ્તુ કુદરતે આપી છે, ડાયરેક્ટ વસ્તુ આપી છે. એટલે એને કોઈ એનું સ્થાન લઈ શકે નહીં. મેં તમને કીધું ને સર્જન એટલું બધું. હવે સુરતમાં ભગવાન ભાઈ માંગણી કેવી પૂર નો આવે, કેવું પૂર આવ્યું, જેને ખાવા મળ્યું 5-5 દિવસ મેળવ્યું ઉપર. એ તો સુરત વાળા જગદીશભાઈ સહન કરી કે જગાભાઈ સુરત વાળા સહન કરી કે 5-5 દિવસ મેળવ્યું ઉપર. જેને ખાવા મળ્યું એને જવા ન મળ્યું. ક્યાં જવું એમ હું તમને કહું. આમ અર્જુન યુદ્ધમાં મૂંઝાણા, મહાભારતના યુદ્ધમાં મૂંઝાણા, એમ બિચારા મૂંઝાણા ક્યાં એમ ચારે કોઈ પાણી. પછી કરવું હું 5-5 દિવસ મેળવ્યું કર્યો, પછી સારે કરશો ને પેકિંગ કર્યું અને પાણી મૂકી દીધું. આમ જેના ભાગમાં પેકેટ આવ્યું એને એમ જો સૌરાષ્ટ્રીય ફ્રૂટ પેકેટ મોડા વાગ્યા લાગે છે. હા દાંતો હાળી દીધો તમે. લણ ની કળી 110 નો એક ઘા. પણ આ બધા જબરદસ્ત કાર્ય કર્યું છે. મેં તમને કીધું એમ અમારે ભાઈ ગોપાલદાસે પણ સંતવાણીની મોજ કરી. અશોકભાઈ માણિયા, હજી તો અશોકભાઈ માણિયા અને રેખાબેન વાળાને હજી તો તમારે રાઉન્ડમાં બીજા સાંભળવાના એવા અદભુત ગીતો. હજી ડાકલા સેનાડો, કારણ કે અમારે ગોંડલ ગ્રુપ બધું રોકાણું છે. ગોંડલ અદભુત છે બધા યુવાનો. હા, એટલે અમારા જગદીશભાઈ, મુકેશભાઈ એ બધા ખૂબ. અને વિચાર કરજો, ખોટા વખાણ નથી કરતો, પણ આ લોકોને મળવું હોય તો 2-2 કલાક એમ વાટ જોવી ને તો આ લોકો મળતા હોય છે. એમ એટલે તમારા ગામ ઉપર કેટલો પ્રેમ, કે એનું વતન નથી, માત્ર મિત્રતાના દાવે. એનું ઋણ ક્યારેય નહીં ચૂકે. કે અમારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, અને બીજો રાજકીય ક્ષેત્રે કોઈ જો માણસ હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલ. આનું ઋણ ક્યારેય આ દેશ નથી ચૂક્યો, ક્યારેય. આ પાત્રોને ઘટાડવામાં આવે, પણ વિચાર કરજો કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પાસે સરદાર વલ્લભભાઈ પટેલ ગયા ને કે ભારતના અખંડ નકશાનું મારે નિર્માણ કરવું છે. એક કૃષ્ણ ભગવાન હોની અણી ઉપર રહે એટલી જમીન પાંડવો નહોતા આપી શક્યા, અને 262 રજવાડા ભારત માતાના ચરણોમાં સરદાર વલ્લભભાઈ પટેલે ધરી દીધા. આ કાર્ય જેવું તેવું છે. વિચાર કરજો, એક રજવાડાને સમજાવ્યું. કૃષ્ણકુમારસિંહજી પાસે સરદાર વલ્લભભાઈ પટેલ જઈને એટલું કીધું કે જો તમે તમારું પરગણું અમને આપો તો એક ભારતના અખંડ નકશાનું નિર્માણ થાય એમ છે. એક પણ મિનિટનો વિચાર કરીને કૃષ્ણકુમારસિંહ એનું પરગણું 1800 પાદર સરદાર વલ્લભભાઈ પટેલને લખી દીધા. અને લખાવી અને દિલ્હી ગયા ને તો સરદાર વલ્લભભાઈ પટેલ આમ પડખા પડતા, ઊંઘ નહોતી આવતી. કારણ કે પટેલનો છોકરો કોઈ કોઈનું ઝૂંટવી ન લે. એને 2:30 વાગે વલ્લભભાઈ પટેલ કૃષ્ણકુમારસિંહજીને ફોન કર્યો કે તમે જે મને પરગણું દીધું છે એના બદલામાં મેં તમને કાંઈ આપી ન ક્યાં. આ દેશની અદભુત તમે સેવા કરી છે. મદ્રાસના ગવર્નર પદ તરીકે એમ તમને બિરાજમાન કરવી છે. અને મદ્રાસના ગવર્નર સરદાર વલ્લભભાઈ પટેલને કર્યા ને પછી ગામડાના ખેડૂતોને ખબર નહોતી કે હવે કૃષ્ણકુમારસિંહજીને આવી ગયા. અને એના બળદ સોરાણા કોઈ ખેડૂતના બળદ. વિચાર કરજો. અને ગરીબ ખેડૂત બિચારા ભાવનગર નીલમબાગ પેલેસમાં જઈને કીધું કૃષ્ણકુમારસિંહજી ક્યાં છે? તો કીધું તો મદ્રાસ ગયા છે. ઉશીના પૈસા લઈ લઈને ખેડૂત ઠેઠ મદ્રાસ ગયા હો ગરીબ ખેડૂતો. અને 4 દિવસે કૃષ્ણકુમારસિંહજી મળ્યા. અને કૃષ્ણકુમારસિંહજી ખેડૂતોને પૂછ્યું તમે શા માટે આવ્યા છો? તો કે અમારા બળદ કોઈક વાડીએથી સોરી ગયું. કૃષ્ણકુમારસિંહજીની આંખમાં આહોડે ધારું પડી ગઈ કે આ ખેડૂતોને હવે ખબર નથી કે રજવાડું પૂરું થઈ ગયું ને આઝાદી આવી ગઈ, મારું કાંઈ હાલે નહીં. કૃષ્ણકુમારસિંહજી એક પ્રશ્ન પૂછ્યો કે તમારા બળદ
ક્યારે ચોરાણા? તો કે અમે વાડીએ હુતા હતા અને અમારે બળદ કોક લઈ ગયું. તો કૃષ્ણકુમારજી સરસ જવાબ આપ્યો હતો કે તમે હુતા હતા ને ખાલી બળદ જ ગયા છે, એમ જાગતી આંખે રાશને 1800 પાત્ર આપી દીધા. વિચાર કરો, આ બલિદાન જેવું તેવું એ તો ધન્ય છે. હું તમને કહું, આ સુરત ડાયમંડ વાળા આ તે બધાને કે આ પાત્રને ઉજળું કરી બેતાડ્યું, આ બે પાત્રનું ઋણ ક્યારેય નહીં ચૂકવવામાં આવે. એક વિચાર કરજો, સોમનાથનું મંદિર ગજની 18 વાર તોડ્યું, મોહમ્મદ ગજની 18 વાર તોડ્યું. દિલ્હીની ગાદી ઉપર સરદાર વલ્લભભાઈ પટેલને ગવર્નર કહ્યા, ગૃહમંત્રી, તે પહેલા એ દિલ્હી નહોતા ગયા અને હાથમાં અંજલિ લઈને બધાને એમ કીધું મંત્રીઓને કે તમે અંજલિ લઈને શપથ લ્યો કે આ સોમનાથનું મંદિર બને પછી તમે દિલ્હીની ગાદી ઉપર ચડશો. અને સોમનાથનું મંદિર સરદાર વલ્લભભાઈ પટેલે બનાવ્યું, પછી દિલ્હીની ગાદી ઉપર ચડ્યા અને અયોધ્યાના મંદિરનું બીજાનું કામ આપ્યું તો એને ગુલાબના ફૂલ જ એમ હજી ઉભું છે. આ એની સફર છે, આ ભાવના છે. પણ મહેમાનોને બહુ ઉતાવળ છે, મહેમાનોને બધાને જવું છે, ઘણો સમય થઈ ગયો અને ગીરમાં ડેલો દેવાઈ ગયો છે. ખુલ્લો છે એટલે અમારે હાટું ખુલ્લો. સિંહ આમાં મળે છે તો આ લે અદભુત છે ભાઈ, વાહ ભાઈ. કલાકારો અડધા હેઠે બેઠા, માયક જ નથી ખાયેલી. આ ગામમાં ડાયરો કરો ને વિશ્વ બેંક માં લોન લેવી હરકું છે, ઉપડ ભેગા થઈ જાય. આંકો 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 એને પછી બધા બેઠા. તમે આમાં બેહો ને ભલે ખબર પડે, અદભુત છો બધા. આમ સાઈડમાં જોવું પડે છે. તો સરસ આયોજન. મેં તમને કીધું ને, અમારા પ્રવીણભાઈ કહેતા પણ બધી વસ્તુ મેં એને ગેરંટી આપી હતી, ભાઈ મેં કીધું છે ને આ બાજુ નથી પણ ડાયરો સરસ જમાવશું, કારણ કે એ બાજુ ભાવનગર બાજુ તો બહુ કાર્યક્રમો અમારા બધા થતા હોય. સુરતમાં આ બધાને ખબર છે, અમારા સાજન દાવન બધાના કાર્યક્રમ એક ધારા, કારણ કે હાસ્યનો અત્યારે પીરિયડ છે, લોકોને કોઈ પણ ભોગે હસવું. ઘણા મને એમ કે કરુણ વાત કયો ને, મેં પેટ્રોલના ભાવ રો રહ્યો, મંદિર રો રહ્યો, રાતે અમારે રોરાવા તો હું આ રોવા હાટું સિનેમા છે બધા. કરુણ વાત કાંઈ નથી કેવી, અમારે દાંત કઢાવો કોઈ પણ અશોકભાઈ માણિયા અને રેખાબેન વાળા બેને હું રિક્વેસ્ટ કરું કે તેઓ આવે અને જબરદસ્ત પછી તમારા સનેડો ડાકલા જે તમારી ફરમાઈશ હોય અમારા ગોંડલ મિત્રોની પૂરી કરે અને જોરદાર તાળીઓ થઈ લો. રેખાબેન વાળા તથા અશોકભાઈ માણિયા. ભગવાન કી આપના ગુરુ મહારાજ કી જય, આપના માત પિતા કી જય, સંધ્યા શ્રીકાળ જય જય સીતારામ, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. કર્મનો સંગાર શ્રી રામ
તે દિશા તે બેનો સામતી અરે રે તને ખમા કરમાં ખોડિયા પણ તે દિશા તે સાથે બેનો સામતી અરે રે તને ખમા કરમાં ખોડિયા સમજણ વગરનું જીવવું અને તમે જીવો વર્ષ હજાર એ તમે સમજીને જીવો ઘડી એક તો અરે રે આમાં સમજો કે બેડો પા ભગવંત અંગ ચારે યુગ ના આધાર છે એમ ઉપકાર મહિન અવતાર યા સૃષ્ટિ તણા શણગાર છે બરગટ તીરથ પરયાગ પાવન તીરથ થઈને તારજો સત્તાધાર વાળા શ્યામજી બાપુ યાદ કરતા આવજો તમે યાદ કરતા આવજો આમાં પ્રેમ પ્રેમ સબ કોઈ કહે છેલ્લી ડાયરાની મોજ છે તમારો દાંત હશે તો અમને અહીંથી ઉમંગ આવશે ગાવાનો પ્રેમ સબ કોઈ કહે ને વળી પ્રેમ નો જાને કોઈ આમાં પ્રેમ જો જાને જગ में અરે રે તો પછી જુદા રે રહે નહીં કો वाचा होत तो आया कु जगत जोगी बनी जात ये पछी हलके है माले जा अरे रे ये तो भगवा पेरी ने भुदरा तो आमा जाहल चिट्ठी मोकले रोकी ओले हूँ मरे अरे रे पछी हाल वानु दे हमी मारी मेलडी जावे मलपते जनी बेरे भोज मां मेलडी हे जना दुखड़ा सगड़ा जा